હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું વિશુની રસોઈમાં। આજે આપણે પરફેક્ટ માપ સાથે કુકરમાં જ ફાડા લાપસી બનાવીશું। એકદમ ઇઝી રીતે બનાવીશું। તો એના માટે આપણે માપ લઈ લઈશું। તો મેં અહીંયા 1 કપ ભરી અને ફાડા લીધા છે, સાથે તે જ માપથી ખાંડ લીધી છે અને તે જ માપથી મેં ઘી લીધું છે। ઘઉંના આ રીતના ફાડા આવે છે, તે તમને બજારમાં ઇઝીલી મળી જાય છે, તો આપણે તે જ લેવાના છે। જો ફાડા ના હોય તો તેને મિક્સરમાં આખા ઘઉંને ક્રશ કરી લેવાના। હવે આપણે તેનું પાણી લેવાનું છે। તો 1 કપ ફાડા જોડે આપણે 2 કપ જેટલું પાણી લેવાનું છે। આ રીતે પરફેક્ટ માપ સાથે લેશો તો ફાડા લાપસી એકદમ સરસ બનશે। તો હવે આપણે આ પાણીને ઉકાળવાનું છે। તો આપણે ગેસ ઉપર તપેલીને ઉકાળવા મૂકી દઈશું। તો પાણી ઉકળે ત્યાં સુધી આપણે કુકરમાં ફાડાની તૈયારી કરી લઈશું। તો મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે કુકર રાખી દઈશું। તો હવે આપણે જે ઘી લીધું છે તેમાંથી 2 મોટી ચમચી આપણે ઘી કુકરમાં એડ કરી દઈશું અને ઘીમાં આપણે ડ્રાયફ્રૂટ્સને સોતે કરવાના છે। તો અહીંયા આપણે ડ્રાયફ્રૂટ્સમાં કાજુ બદામ અને પિસ્તા લીધા છે। તો તમે ડ્રાયફ્રૂટ્સનું પ્રમાણ તમે વધારી શકો છો। ડ્રાયફ્રૂટ્સને હલકા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે ઘીમાં સોતે કરી લઈશું। સાથે આપણે ડ્રાયફ્રૂટ્સ સોતે થઈ જાય પછી આપણે તેમાં સૂકી દ્રાક્ષ એડ કરી દઈશું અને તેને પણ આપણે સોતે કરી લઈશું। દ્રાક્ષ એડ કર્યા પછી આપણે ડ્રાયફ્રૂટ્સને તરત જ વાડકીમાં કાઢી લેવાના છે। તો હવે આપણે ડ્રાયફ્રૂટ્સ કાઢી અને તે જ ઘીમાં આપણે ફાડાને શેકવાના છે। તો અહીંયા આપણા ફાડાને આપણે મીડિયમ ગેસ ઉપર શેકવાના છે। હલકા કલર બદલાય, ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે ફાડાને શેકી લઈશું અને અહીંયા ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો રાખવાની છે, જેથી આપણા ફાડા બળી ના જાય। તો અહીંયા આપણા ફાડા સરસ રીતે શેકાઈ ગયા છે, તમે જોઈ શકો છો। હવે આપણે જે ઉકાળીને પાણી રાખ્યું છે તે આપણે બધું જ આમાં એડ કરી દેવાનું છે। ગરમ પાણી એડ કરીશું એટલે તરત જ આપણું પાણી આ રીતે ઉકળી જશે। હવે આપણે આનું ઢાંકણ બંધ કરી આપણે 4 વિસલ મીડિયમ ગેસ ઉપર બોલાવી લેવાની છે। ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે, હાઈ ફ્લેમ પર તેને નથી કરવાના કુક। તો અહીંયા 4 વિસલ થઈ ગઈ છે અને કુકર ઠંડુ થાય પછી આપણે તેને ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો આપણા ફાડા એકદમ પરફેક્ટ રીતે અહીંયા બફાઈ ગયા છે। તો હવે આપણે આગળની પ્રોસેસ કરીશું। જો અહીંયા ફાડા તમને કાચા લાગતા હોય તો તમે અહીંયા થોડું પાણી એડ કરી ફરી 1 વિસલ કરી લેશો। હવે આપણે તેમાં 1 ચમચી ઘી એડ કરી દઈશું અને આપણે જે ખાંડ લીધી છે તે એડ કરી દેવાની છે। અહીંયા તમે ખાંડની જગ્યાએ ગોળ પણ લઈ શકો છો। તો ખાંડ એડ કરીને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે। જો તમારે ગોળ લેવો હોય તો તમે ખાંડની બદલે ગોળનું પ્રમાણ તેટલું જ લેવાનું છે। તો અહીંયા તમે જોઈ શકો આપણા ફાડામાંથી એકદમ સરસ ઘી છૂટું પડી ગયું છે। હવે આપણે જે ડ્રાયફ્રૂટ્સને સોતે કર્યા છે તે આપણે બધા ડ્રાયફ્રૂટ્સ એડ કરી દઈશું અને અહીંયા આપણે 1 ચમચી જેટલો ઇલાયચી પાવડર એડ કરીશું। ઇલાયચી પાવડરથી ફાડા લાપસીનો ફ્લેવર ખૂબ જ સરસ આવશે। તો હવે આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર ફાડાને થોડીક વાર થવા દઈશું, જેથી આપણી બધી જ ખાંડ મેલ્ટ થઈ જાય। અહીંયા આપણી ફાડા લાપસી એકદમ પરફેક્ટ રીતે થઈ ગઈ છે। તો હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું। તો આ ફાડા લાપસીને તમે ગરમા ગરમ સર્વ કરશો તો ખાવાની ખૂબ જ મજા આવશે। આને તમે પ્રસાદીમાં કે પછી કોઈ પણ મહેમાન આવે ત્યારે ઇઝીલી આ ફાડા લાપસી તમે ઘરે બનાવી શકો છો। બહુ જ સરસ લાગે છે। તો તમે પણ એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારા વિડીયોને વધુમાં વધુ શેર અને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો।